નમસ્કાર દર્શક મિત્રો, રામ રામ બધાને। આજે જોરદાર વરસાદ પડ્યો છે। આજની તારીખ છે 30/6/2025 અને આપણો કૂવો છલ ભરાઈ ગયો છે। આપણું રિચાર્જ થઈ ગયું છે। છલ જોઈ રહ્યા છો તમે, જમીન લેવલ ઉપર આવી ગયું છે કૂવો। હું નરેન્દ્રસિંહ મંગભા ઝાલા, ગામ રામણિયા, તાલુકો મુન્દ્રા, જિલ્લો કચ્છ। આપણો કૂવો રિચાર્જ ફૂલ એકદમ। જોરદાર વરસાદ આજે 2 થી 3 ઇંચ જેવો, કદાચ વધારે પણ હોય। જો બધા જ ખેડૂતો આવી રીતે કૂવા રિચાર્જ, બોર રિચાર્જ કરતા હોય તો પાણીના સ્તર ખૂબ જ ઊંચા આવી શકે અને ટીડીએસનું લેવલ પણ ઘણું ઓછું થઈ શકે। બીજી વાડીમાં અમારી અત્યારે 1200 ટીડીએસ છે, જે દુષ્કાળમાં 2019માં 6000 ટીડીએસ હતા। તો તમે પણ આવી રીતે કૂવા અને બોર રિચાર્જ કરો અને કુદરતને પાણીને સાચવો, તો કુદરત તમને સાચવશે। તો મિત્રો, હમણાં જ મેં આગળથી કેનાલ બંધ કરીને એટલી વારમાં થાંભલાથી નીચે પાણી ઉતરી પણ ગયું। તો તમે જોઈ શકો છો કે જમીનમાં કેટલી ઝડપે પાણી અંદર જઈ રહ્યું છે। આપણે એમ વિચારીએ છીએ કે કૂવા રિચાર્જથીને શું થાય, જેટલું પણ પાણી અંદર જમીનમાં જશે એટલું ને એટલું પાણી પાછું આપણને મળશે ઉનાળે, કારણ કે જમીનના સ્તર ઊંચા આવશે આ જમીનમાં પાણી જશે એટલે। અને આ એકદમ પ્રેશરથી જશે, જેના કારણે જલ્દીથી જમીનના સ્તર ભરાશે પાણીથી, અને આપણે નોર્મલ જે પાણી એમ વહી જતું હોય એને જમીનમાં પહોંચતા ઘણો સમય લાગી જાય, 15 દિવસ, 20 દિવસ, મહિનો, ત્યારે જમીનની અંદર એનું સ્તર ઊંચું આવે। જ્યારે આપણે આ સીધો રિચાર્જ કરીએ છીએ કૂવા કે બોર દ્વારા, તે સીધો અસર કરે છે ને જમીનના સ્તર તરત ઊંચા લાવે છે। આ હમણાં 15 જ મિનિટમાં આખો થાંભલાથી નીચે પાણી જતું રહ્યું। હજી તો પાણીની આવક ચાલુ છે, છતાં પણ મેં કેનાલ આગળથી બંધ કરી એના સાથે જ આ તમે જોઈ શકો છો, પાણી જેવું ઓછું થયું કે અહીં પાણી ઉતરી ગયું આ થાંભલા નીચે। આગલા વિડીયોમાં તમે જોયું હશે કે થાંભલાની ઉપર પાણી હતું, તો કેટલી ઝડપથી પાણી નીચે ઉતરી રહ્યું છે, જમીનની અંદર જઈ રહ્યું છે, તે આપણે દેખાડી શકીએ। આ તમે જો, નજરની સામે જ પાણી ઉતરી રહ્યું છે અને મને તો ચોખ્ખું દેખાઈ રહ્યું છે। તમને વિડીયોમાં દેખાશે કે નહીં ખબર નથી, પણ સામે આ જગ્યા ઉપર આઈડિયા આવશે તમને કે કેટલું પાણી નીચે ઉતરી રહ્યું છે। પાણી હલી રહ્યું છે અને નીચે કૂવાની અંદર જઈ રહ્યું છે। પાણીની આવક ચાલુ છે, છતાંય આટલી ઝડપે પાણીની જમીનની અંદર પાણી જઈ રહ્યું છે। તો વિચારો કેટલી જરૂરિયાત છે પાણીની જમીનની અંદર, કેટલું ખાલી કરી નાખી છે આપણે દર વર્ષે। તો મને લાગે છે કાલ સુધીમાં તો આ લગભગ 10-15 ફૂટ ઉતરી જશે કૂવો। જોઈએ હવે કાલ કેટલો ભરેલો હોય છે। અત્યારે તો પાણીની આવક ચાલુ છે હજી, છતાંય પણ આવી પરિસ્થિતિ છે, તો કાલે તો નક્કી બંધ થઈ જશે। મને એમ થયું કે વધારે પાણી વેસ્ટ વાડીમાં જશે એટલે બંધ કરી આવ્યો, પણ પાણી તો હજી ગાયે ઘા ઉતરી રહ્યું છે। આટલી તો પાણીની આવક ચાલુ છે, છતાંય કૂવો ઉતરી ગયો, લગભગ અડધા ફૂટ ઉપર પાણી નીચે ઉતરી ગયું કૂવામાં, પાણીની આવક ચાલુ હોવા છતાંય। ખાલી હમણાં 1 જ મિનિટ પહેલાં વિડીયો બનાવ્યો હતો ત્યારે આની ઉપર હતું અને અત્યારે થાંભલાની નીચે જતું રહ્યું પાણી। તો મિત્રો જો, થોડીક વાર પહેલાં જ લગભગ 20 મિનિટ પહેલાં આપણો કૂવો આખો ભરેલો હતો અને આપણે જેવું પાણી બંધ કર્યું એટલે સીધો આટલો બધો કૂવો ઉતરી ગયો, લગભગ 4 ફૂટ જેવું પાણી ઉતરી ગયું છે ને પાઇપ દેખાવા માંડી ગયો, તલાવડી પણ ખાલી થઈ ગઈ। તો વળી પાછું આપણે, મને લાગે છે, બંધ કરવા જવું પડશે કે જેથી કૂવામાં પાણી ઉતરે। કેટલું પાણી ઉતરે છે તે આપણે વિચારી શકીએ કે આપણે એમ લાગે કે આમાં શું પાણી ઉતરશે, પણ આ બધું પાણી જમીનમાં સ્ટોર થાય છે અને પછી આપણને ઉનાળા દરમિયાન મળે છે। ફરીથી આપણે વાલ ખોલી આવ્યા છીએ અને પાણી વધી ગયું છે, તો હવે આટલું પાણી ચાલુ રાખશે, લગભગ આનાથી વધી જશે અને હજી વરસાદ ફરીથી ચાલુ થઈ ચૂક્યો છે। જોઈએ હવે
કૂવો ભરેલો રહે છે કે નહીં.